आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज अपने प्रिंटर लेवा जतो तो चलो हूँ एक विडियो पण भेगो बनावी दईए अने प्रिंटर ने कई थोड़ी बहु इन्फॉर्मेशन तमने पण सारी लगे, तमे कई काम आवे एवा माटे। तो मित्रों विडियो पूरो जोजो। अत्यारे हूँ माधवपुर है અને આપણે પોરબંદર પ્રિન્ટર લેવા જવાનું છે। પ્રિન્ટર માધુપુરથી જ લીધેલું છે, પણ એક જે પ્રિન્ટર મારું આગળનું હતું ને બંધ પડ્યું, પોરબંદર મૂકવાનું છે એટલે અહીંયા લેવા આવ્યા। શિવ કોમ્પ્યુટર, અહીંયા તમારે કોમ્પ્યુટર, પ્રિન્ટર અને સીસીટીવી કેમેરાને રિલેટેડ કોઈ એસેસરી અથવા સીસીટીવી કેમેરા લગાડવા હોય તો કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો। અને આ પ્રિન્ટર છે એ 3010 છે મિત્રો, અને આ બ્લેક એન્ડ વ્હાઇટ આવે ટોનર વાળું। અને સીસીટીવી કેમેરા, માઉસ, કમ્પ્યુટરની એસેસરી કંઈ સીસીટીવી કેમેરાની એસેસરી કંઈ લેવી હોય તો તમે અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો। શિવ કોમ્પ્યુટર માધવપુર મિત્રો। તો આપણે અહીંયા પ્રિન્ટર પડ્યું નવું અહીંયા પડ્યું, અને હવે એ પ્રિન્ટર લઈને મિત્રો આપણે પાટે પૂગી ગયા છે ને એક વાહનની વાત જોઈએ। સાથે એક ભાઈ છે અને કૂપનનું કામ છે, બે ભેગું થઈ જાય। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો। લાઈક કરવાથી વિડીયો સર્ફિંગમાં આવે મિત્રો, અને સબસ્ક્રાઈબ આપણે હજી ચેનલ મોનિટાઈઝ થયું જ નથી તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો। ઇકો વાહનમાં બેસી ગયા મિત્રો, ને હવે ડાયરેક્ટ પોરબંદર। તો મિત્રો હું તમને વાત કરતો હતો કે આપણે પ્રિન્ટર, તો પ્રિન્ટર તમારે ક્યું લેવું, કેવું લેવું, શું કામ માટે લેવું, તો A to Z કોમેન્ટ કરજો, ઇન્ફોર્મેશન આપવામાં આવશે। કારણ કે તમે આગળ યુટ્યુબમાં સર્ચમાં એવું કે ક્યું કોમ્પ્યુટર ક્યું પ્રિન્ટર લેવું તો તમને 150 વિડીયો મળશે ક્યું પ્રિન્ટર લેવું। તો કઈ રીતના હોય મિત્રો કે એક પ્રિન્ટર હોય, એના ઉપર રિસર્ચ કર્યું હોય અને એ રીતના 4-5 મોડલ તમને દેખાડે। મારે પાસે જે પ્રિન્ટર હું તમને કહું એ પ્રિન્ટર મારું વાપરેલું જ હોય, 1 વર્ષ 1.5 વર્ષ વાપરેલું પ્રિન્ટર હોય એના જ રિવ્યૂ દેવાના, બાકી એમને એમ કોઈ મોડલ આવી ગયો એનું રિવ્યૂ દેવાનું નહીં। હવે અત્યારે હું પ્રિન્ટર લીધું નવું, એ કેનોનનું છે, અને કેનોનનું અત્યારે એક નવું જ મોડલ બહાર પડ્યું, અને આ કેનોનનું કદાચ મને હજી પાકો ખબર નથી, પાસે ચેક કરું એટલે જો ખબર પડે, પણ લગભગ 3 વર્ષ જૂનું મોડલ છે। અત્યારે જે લેટેસ્ટ મોડલ બહાર પડ્યું ને એની કિંમત આના પાસે ઓછી છે, તો પણ એ નથી લીધું, મેં આ લીધું કારણ કે આ મોડલ સક્સેસ છે। ને અત્યારે લેટેસ્ટ મોડલ બહાર પડ્યું એને કોઈ ખબર નથી સક્સેસ છે કે નથી, એવા માટે તમારે કયું મોડલ સક્સેસ છે કયું નથી એ જાણવું હોય તો એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાડીશ। ને એવા ક્યાં ક્યાં પ્રિન્ટર છે એ પણ હું તમને વિડીયોમાં દેખાડી, અને ક્યાં પ્રિન્ટર મેં વાપરેલા છે। તો પ્રિન્ટર મેં L200, L210, પછી સ્ટોનર પાવડરમાં આવતું XPનું 1005, LBP 200, પછી કેનોનમાં નાનું મિની પ્રિન્ટર આવતું, સેલ્ફી કહેવામાં આવતું। અને અત્યારે મારી પાસે એક રિપેરમાં પડ્યું, અને 3 મારી આગળ જે 4 પ્રિન્ટર છે મિત્રો। એક સબ્લિમેશનમાં હાલે, એક ઝેરોક્સ ઉપર છે, ઝેરોક્સ અને પ્રિન્ટ ઉપર, અને એક છે એ ફોટો કલર ઉપર। તો મિત્રો અહીંયા જૂના પ્રિન્ટર જોતા હોય તો મળી જાય, અને અહીંયા પણ કોમ્પ્યુટરને રિલેટેડ બધી માઉસ ને કીબોર્ડ ને એવું બધું મળી જાય છે અહીંયા। ને અહીંયા જૂના પ્રિન્ટર તો જેમ બને ત્યાં લગર મિત્રો જૂનું પ્રિન્ટર ન લેવું, કોઈ દી બને ત્યાં સુધી જૂનું ન લેવું।
તો હવે આપણે પ્રિન્ટરનું ત્યાં પ્રિન્ટર આપણે આપી દીધું, કામ ખતમ થઈ ગયું. હવે કૂપનનું કામ કરી લઈએ. મારો ભેગો ભાઈ છે એનું કૂપનનું કામ છે, તો અહીંયા કલેક્ટર કચેરી છે, પહેલાં ત્યાં જઈ આવીએ. તો ભાઈ કલેક્ટર કચેરી તો બંધ છે અને આજ કંઈક તહેવાર છે, મોહરમ એવું કંઈક તહેવાર છે, તો લગભગ ગવર્મેન્ટ ઓફિસ બધી બંધ જ હે. તો ટ્રાય કરીએ, ચેક કરીએ. આવ્યા તો નકર તો ભાઈને ધક્કો માથે પડી છે. અહીં તો બંધ છે. કોળટ જનસેવા પણ બંધ છે પાછળ. કોળતમાં કોઈ નથી. હાલો આખે આખું ગવર્મેન્ટ જેટલી ઓફિસ છે એટલી બધી બંધ આજ. કૂપનવાળા ભાઈને ત્યાં ધક્કો થયો. તો મિત્રો હું એમ કહેતો હતો કે તમારે પ્રિન્ટરનું કહેવા માટે ઓફિશિયલી વાપરવું, ઘર માટે વાપરવું, હોમ, અથવા તમારે પર્સનલ યુઝ માટેમાં વાપરવું, તો બધાય અલગ અલગ આવે અને કોસ્ટિંગ એ બધામાં અલગ અલગ હોય. ક્વોલિટી અલગ, ફોટો ક્વોલિટી અલગ હોય બધામાં, સ્પીડી અલગ હોય. મિત્રો આખો ફેરફાર આવે છે. આપણે એમ નહીં, અમુક મોડલ સેમ હોય કે આગળ કે ભાઈ L200થી તમે સ્ટાર્ટ કરો તો L200 L260 સુધીના જે મોડલ છે ને એ સેમ થાય. પછી 31, 31, 31, 50, 31, 60 એ રીતને જે સિરીઝ આવતી હોય ને તો અમુક ખાલી કલર ફેર, અમુક વાઈફાઈ ફેર આવતો હોય, બાકી અમુક મોડલ સેમ જ હોય. પણ એકાદું એવું મોડલ નીકળી ગયું હોય મિત્રો કે જે બહુ, જે મારી પાસે અત્યારે રિપેર કરવા મેં લેવું ને એ પ્રિન્ટર નાસ્તો કરવા મિત્રો આવ્યા. થોડોક નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને ડાયરેક્ટ બનોને ખાંભી. હવે ડાયરેક્ટ પાતા. તો હું કહેતો હતો કે મિત્રો મેં જે અત્યારે રિપેરિંગમાં પ્રિન્ટર મેલ્યું ને એ 7 વર્ષથી અમારી પાસે હતું. L380 ચાલુ મેં છે, 36 ચાલુ છે, પ્રિન્ટર ભેરું છે. જે થાય એ પેલા એ તો કોમ્પ્યુટર લેવા ત્યારે વરસતા મેં એમાં કોમ્પ્યુટર ભેરું હતું, આ પેલા પ્રિન્ટર. તો એ 7 વર્ષના L380 પ્રિન્ટર મારી પાસે હતું. કોઈ જાતની કોઈ એરર નહીં. આ પહેલી વાર એ બંધ પડ્યું અને બંધ પડ્યું એટલે ડાયરેક્ટ રિપેર કરાવ્યો, મેલી આવ્યો. અને નવું મેં જે પ્રિન્ટર લીધું છે ને 310 કેનોન, એના રિવ્યૂ બહુ ઊંચા છે અને સક્સેસફુલ મોડલ છે એ. એવા હતું અને કેનોનમાં નવું જ બહાર પડેલું હતું. એથી સસ્તું કંઈક હિતાવી કાંઈ એવું કંઈક હતું, પણ મારે તો લેવું નહોતું એટલે જાજી જાણકારી એમાં લીધી નથી. તો પાટા ગામમાં રસ્તો ગામમાં જાય તો નટુ પાછળ આવે. નટુ હાલે ને ગોતો એક પરિક્રમામાં આ વાહિર આવે અદપવારે ને ટાઈટ લાગે મેં વરી હોતી. કેનાલમાં પાણી આવ્યું, વરસાદ છે એટલે પાણી તો હોય જ. ઉગો મારા ભેગો ભાઈ છે એને ત્યાં માથે પડ્યું આખું. એ કૂપન હાટું, કૂપન તો આખું બંધ હતું. અને મિત્રો કોમ્પ્યુટરથી રિલેટેડ અને કેમેરાથી રિલેટેડ પણ કોઈ પણ જાણકારી તમારે જોતી હોય ને તો કેમેરા કંઈ નહીં તો 5 થી 7 ફેરવી લીધા. અને 3 કેમેરા તો ઓલરેડી મારી પાસે પડ્યા અને 2 ફોટો કેમેરા. 5 કેમેરા તો પડ્યા. 3 છે વિડીયો શૂટિંગ છે, 1 છે ફોટો. આ મિત્રો આપણે નવું લીધું કેનોન. તો અનબોક્સ કરીએ આપણે અને જોઈએ અંદર હું ફેસિલિટી ભેગી આપે. કારણ કે કેનોનનું મેં કોઈ દી વાપર્યું નહોતું. એટલો આ વર્ષોથી વાપરાવું ઇપ્સોનના પ્રિન્ટર અને એક ફેર SP લીધું હતું. બાકી કેનોન કોઈ દી વાપર્યું નહોતું. કેનોન નાનું વાપર્યું હતું
આમાં અંદર આમાં હેડ એક અલગ આમાં એક બ્લેક કલરનો અલગ ટેન્ક આવે અને CMYK કે આવે ને આપણે અલગ ટેન્ક આવે. કેનોનમાં એક અલગ અલગ આપે અને આમાં એક સારું છે કે આ ભેગું ટેન્ક આપે. આપણે ઇપ્સોનમાં ટેન્ક અલગ આવે તો ક્યારેક પડવાની ફાર રહે. આમાં ટેન્ક સપોર્ટ અત્યારે 3110 ને જે ઇપ્સોનના આવે એમાંય ટેન્ક તો ભેગા આવે. પહેલાંના જે છે ને એમાં ન ભેગા આવતા. અને બોડી જરાક હેવી બનાવેલી છે મિત્રો આની, એવા માટે વધારે પડતો આના ઉપર સાહસ કર્યું. બાકી તો આગળ કેવું કાલે ખબર પડે આપણે, પણ અટાલગરના રિવ્યૂને સારા છે. આપણે આ મિત્રો L380 ઇપ્સોનનું કાને રિપેરિંગમાં ગયો અત્યારે, એ 7 વર્ષમાં કોઈ એરર આપી નથી. અત્યારે PCB પ્રોબ્લેમ છે. હવે PCB પ્રોબ્લેમ અને આ M200 મિત્રો અત્યારે હાલે પ્રિન્ટમાં અને ઝેરોક્સ કોપીમાં. એક આની 1000 ઝેરોક્સ કોપી મારી શકો. આમાં હેવી સ્પીડ આવે પણ આ મોંઘું આવે. અને આમાં મોટું પેપર, લીગલ પેપર પણ આ સ્કેન કરી શકે મિત્રો. ઉપરનું જે સ્કેનર છે ને લીગલ પેપર સ્કેન કરે અને નીચેનું સ્કેનર છે A4 સ્કેન કરી શકે મિત્રો. આમાં ડબલ સ્કેનર વાળું આવે પણ આ તો બહુ હેવીમાં આવે. એટલે ઝેરોક્સ અને પ્રિન્ટિંગનું કામ બહુ હોય તો આ પ્રિન્ટર બેસ્ટમાં બેસ્ટ પ્રિન્ટર છે. આ ટેબલ ઉપરથી નીચે પડ્યું તો મિત્રો તોય કંઈ નથી થયું, કદાચ માનવામાં આવે તો. તમને આમાં જો હેડ પોર્ટેબલ અંદર ફિક્સ આવે હેડ, અને આ ઇંક ટેન્ક જ આવે. વધારે પડતું તો હું તો ઇંક ટેન્ક પ્રિન્ટર જ લાવું મિત્રો, કેમકે પાવડર વાળવામાં કાં છે એમાં પ્રોબ્લેમ થાય કે પાવડર જામે જાય ને કારક ઝેરોક્સ પ્રિન્ટ ચોખ્ખી આવે ને લીટા મારે એની લેપાઈ. આમાં સારું, આમાં ઝેરોક્સ અને પ્રિન્ટ બેઝ કોપી અને પ્રિન્ટ બેઝ ચોખ્ખી તો આવે. ઇંક ખાલી થાય ત્યારે માની લો નવી નાખી દેવાનું, તાલું કોઈ પ્રોબ્લેમ નહીં. આમાં સાઈડમાં આવે જુઓ મિત્રો, એક જ ટેન્ક આવે આમાં બ્લેક કલરની. આ M200 છે. બહુ વધારે કામ હોય તો આ પ્રિન્ટર પણ બહુ હેવી બેસ્ટ પ્રિન્ટર છે મિત્રો. અને ત્રીજું છે એ છે 310. એ ઇપ્સોનમાં છે. એ સ્કેનર વાળું કે નથી આવતું મિત્રો, એ માત્ર પ્રિન્ટિંગ માટે જ આવે. જો આ છે ઇપ્સોનનું 310 માત્ર પ્રિન્ટ જ કરે, ફોટો પ્રિન્ટ અથવા કોઈ પ્રિન્ટ આવે. આમાં સ્કેન બેન કોપી ઓલ એન વન નથી આવતું, સિંગલ ફંક્શન જ આવે. અને આમાં સેબ્લિમેશનમાં ઉપયોગ કરીએ મિત્રો, જે આપણે કપ બનાવીએ ને કિચન બનાવીએ ને મોબાઈલ કવર ને એના માટે આ પ્રિન્ટર ઉપયોગ થાય. આમાં સેબ્લિમેશન ઇંક ભરેલી છે. અને જો આમાં સ્કેનર નથી, ડાયરેક્ટ પ્રિન્ટ, મલ્ટીફંક્શન નથી આ પ્રિન્ટર. જેને મલ્ટી ફંક્શન કામ ન હોય તો આ પ્રિન્ટર એ બેસ્ટ સસ્તું અને બહુ સારું છે મિત્રો. સસ્તું અને સારું, અને કોસ્ટ બહુ સસ્તી છે અને ક્વોલિટી પણ હેવી છે મિત્રો. બાકી તો અત્યારે ઇપ્સોનમાં લેબ ક્વોલિટીમાં આવી ગયા, પણ એ બહુ હાઈ લેવલ ઉપર જાય. આ બધો લબાસો છે કરી લઈએ કામ. એટલા બધા ટકા મેન્યુ આપી દીધા. હવે આ કાગળિયામાં તો આખો ઇતિહાસ છે. આપણે શું કામનો, કારણ કે ઇંગ્લિશના અક્ષર મતલબ ભેંસ બરાબર, તો આપણે આ કંઈ કામનું છે નહીં. એટલું બધું સોંપડીઓ આપી દીધું. પણ
આ ડેટા કેબલ મિત્રો, આ ડેટા કેબલ નાનો આપે, જરાક મોટો આપે ને પાવર કેબલ જો હરેક પ્રિન્ટર સાથે આવે. તમારે કોઈ પણ પ્રિન્ટર લ્યો, ડેટા કેબલ, પાવર કેબલ, કલર્સ 4 બોટલ આવે ભેરી મિત્રો. આમાં પણ 3 જે નાની આવે એક સાઈડ કલરની હે, કલર હે CMYK, અને એક બ્લેક એ થોડીક મોટી આવે. એક હાથે મોબાઈલ પકડ્યો અને એક હાથે વિડીયો કરું એટલે મિત્રો થોડોક વિડીયો હલશે. અને આ કાર્ટ્રેજ આ કેનોનમાં જ આવે, ઇપ્સોનના કોઈ પ્રિન્ટ ડાયરેક્ટ હેડ આવે. આ નથી કંઈ સમજાતું કે કેનોનમાં આ રીતના કાર્ટ્રેજ ક્યાં અલગથી આપે. હેડને ઉપર લગાડવામાં આવે. એક કલર છે અને બ્લેક એન્ડ વ્હાઇટ, 2 કાર્ટ્રેજ હોય અંદર લગાડવા માટે. તો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ तो करो ना भाई।